રાહુલ ગાંધી વાયનાડની સીટ છોડી રહ્યા છે, રાયબરેલીના સાંસદ રહેશે. સીધા જઈશું રાહુલ. All I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं और भैया की मैं मदद रायबरेली में भी करूंगी और जैसे इन्होंने कहा हम दोनों रायबरेली में भी हम दोनों मौजूद होंगे और वायनाड में भी. दोनों को दो सांसद मिल रहे हैं. सिंपल सी बात है. आपके पॉलिटिकल लाइफ का इलेक्टोरल डेब्यूट है. हर राजनेता चुनाव में जाना चाहता है, आप पहली बार चुनाव में जा रही हैं, क्या कहेंगी इस बारे में? किस तरह की आपकी जो इस समय भावना है? एंड आर यू नर्वस? Not at all. No. प्रियंका जी क्या I'm not nervous at all. बनना चाहिए इसको लेके पूरी पार्टी मांग रही है, आपकी क्या राय है अपने भाई को लेकर? वो राय मैंने भाई को दे दी है. थैंक यू वेरी मच. थैंक यू. आप दो घोषणाएं कर दी, क्या नेता विपक्ष को लेकर कब तक फैसला होगा? अरे जल्दी करूंगा. हेलो. તો ઉપચુનાવ વાયનાડ બેઠક છોડશે રાહુલ ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણીમાં જંપ લાવશે. આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે તો વાયનાડ બેઠક છોડશે રાહુલ ગાંધી. રાહુલ ગાંધીએ નક્કી કરી લીધું છે કે હવે તેઓ વાયનાડ બેઠકના સાંસદ નહીં પરંતુ રાયબરેલીના સાંસદ રહેશે. મલ્લિકાર્જુન ખડગે આ જાહેરાત કરી છે. ત્યારે આ સમગ્ર મામલે વિસ્તારથી વાત કરવા માટે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ચૂક્યા છે મારી સાથે ફોન લાઈનથી. જી મનીષ, જણાવશો કે ઉપચુનાવ થશે હવે રાયબરેલીમાં, પ્રિયંકા ત્યાંથી ચૂંટણી લડશે, શું છે વધુ વિગતો? જય, હવે વાયનાડમાં ઉપચુનાવ થશે અને વાયનાડથી પ્રિયંકા ગાંધી પહેલી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. એમનું લોન્ચિંગ માટેની એક પ્રોપર આ તક છે, કારણ કે હવે પહેલી વાર એવું જોવા મળશે કે ગાંધી પરિવારના 3 સભ્યો તમને સંસદમાં જોવા મળશે. સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે, પરંતુ રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીનું કન્ટિન્યુ રહેવું એક ઘણા બધા મેસેજ આપી રહ્યું છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં આ વખતે જે લોકસભાની ચૂંટણીના પરિણામો રહ્યા એ કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકનારા રહ્યા છે અને આ વખતે રાહુલ ગાંધીએ રાયબરેલી પોતાની માતાની જે પરંપરાગત બેઠક હતી ત્યાંથી લડીને એક મેસેજ આપ્યો કે અમે રાયબરેલીને સાથે છે. ઉત્તર પ્રદેશ જેનો રસ્તો દિલ્હી માટેથી નીકળે છે, એટલા માટે રાહુલ ગાંધી આ બેઠક પસંદ કરી છે અને પ્રિયંકા ગાંધીનું લોન્ચિંગ પણ એવી જગ્યાએથી થઈ રહ્યું છે બિલકુલ સેફ માનવામાં આવતી બેઠક વાયનાડથી. આભાર મનીષ સમગ્ર માહિતી આપવા બદલ.